જણાવતા ખૂબ આનંદ થયો છે કે સિંગત ગામરા યુવાની આપણા બાલારામ બાપા અને તમામ ભોપા ભગત આપણા વડીલો આગેવાનોના વચન આજ વર્ષોથી અહીંયા મહેનત ઉતે અને વર્ષોથી કથા આપણા કનીરામ બાપુ તમામ આપણા સંતો ભક્તો વડીલો કે ભાઈ સમૂહ કરો તો તમામ બહુ તમને ફાયદો રહેશે। સમૂહમાં ફાયદો હતો રે તમે એક જગ્યાએ 100 ફૂટનો દાર નાખો તો ખેતરમાં પાણી થઈએ, પણ 10 ફૂટના 10 જગ્યાએ દાર નાખો તો 100 ફૂટ થઈ જાય પણ પાણી નથી। એટલે સમૂહમાં બહુ ફાયદો રહે અને તમામ એ માયત્રાના પણ હું ધન્યવાદ દઉં છું કે સમૂહમાં દીકરી દીકરા પરણાવે છે। હા વારી એમાં નકર પહેલાં તો માયતર જ આ ન વારે શું કરે, પછી આગેવાન બિચારા શું કરે કે ભાઈ માયતર નથી આવવાતા। તમામ સમાજના વડીલાના તમામના એમ કહું છું કે ભાઈ સમૂહમાં લગ્ન કરો। ગામો ગામ જે જાગૃત યુવાનો છે અહીંયાના મોરમાં થવા દો તો સમય આવતા સારું થશે। સમય હારી આપણે બધાને હાલવું પડશે। સમય શીખાડે એ પહેલાં ઇન્સાનને શીખી જવું પડે છે અને બધા ભેરા કામ કરા અને એકલો કોઈ માણસ કામ કરે ઘણો ફેર રહે। આપણે એક પાઠ ભણાવવામાં આવતો ને કે ભાઈ એક લાકડે તૂટી જાય પણ લાકડીનો હાજો ભરો હોય તો એના તોડવો અઘરો લાગે। એકલું વનમાં ઝાડ હે એ પડી જાય છે, બધા ઝાડાનો એકબીજાનો સહારો હોય તો આપણે સમાજ બધાએ આપણે એક નકરા બધાએ પ્રસંગ કરા એક કરતાં બધા ભેરા આપણે પ્રસંગ કરા તો પૈસો બચશે, પ્રસંગ સારો થશે અને કાંઈક પૈસો બચશે તો આપણે ભવિષ્યમાં શિક્ષણનું કાંઈક કરી શકશે। સમાજમાં શિક્ષણની બહુ જરૂર આવતા સમયમાં પડશે। ભલે આજ સમજાય કાલે સમજાય કે જેંદી સમજાય તેંદી, પણ સમજાય છે તેંદી બહુ મોડું થઈ ગયું છે। એ કરતાં જે જાગૃત યુવાન છે એવાના મોરે થવા જ્યાં અને એવાનું માના દીકરી દીકરા સમૂહમાં પરણાવવા તમામ રે વર્ષો રે મહેનત ઉતે એવું નથી કે આજકાલથી આપણા આગેવાન આપણા ભોપા ભગત તમામ રે ઘણા વર્ષો રે મહેનત છે તો એ બહુ રાજી થઈ છે આપણે બધા એવા કામમાં માની જાય છે। તો ફરી હું ધન્યવાદ દઉં સિંગો ગામરા તમામ સમાજના તમામ યુવાનોને। જય ભગવાન, જય માતાજી।